ભાવિકે મને મેલડીને યાદ કરી એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું, એના કર્મોનો ચોપડો, હિસાબનો ચોપડો જોઉં ને એટલે અઢળક ગુનાના અઢળક પાપ પડ્યા હોય. એટલે હું માતા જોઉં કે આનું દુઃખ મટાડું તો ચમનું મટાડું, અને હજારો ગુના છે, હજારો ખોટા કર્મ છે, તો ચમના હું કુખાર મેલડી દુઃખ મટાડું. તારે મારા ભગવાન જોડે જવું, મારા રામ જોડે જવું, મારા નાથ જોડે જવું કે હે નાથ, ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય, ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય, પણ મારો ભાવિક બન્યો છે, હે નાથ મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો. એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં, કદાચ એના બધા પાપ હું ધોવડાવી દઈશું. મેલડી માતા, મારા મેલડી ના રામ. તો મારો ભગવાન હુકમ કરે કે જા જા, કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે, તારા ભક્તે યાદ કરી છે, ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા, ગમે તેવા પાપ રહ્યા, ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય, પણ જા, તારા માટે દરવાજા ખોલી દઉં છું. અને કદાચ એ કોઈ ભાવિક ભક્તે મને યાદ કરી હોય ને તો એના અઢળક ગુના હોય, અઢળક પાપ હોય, હજારો ભૂવા ફરી ફરી થાક્યા હોય, અને છતાંય ખુખાર મેલડી મને યાદ કરો ને તો પલવારમાં પહોંચી જાઉં છું. એ મેલડી માતા છું, સેકન્ડવારમાં પહોંચી જાઉં છું. આવા અશક્ય કોમ કદાચ આટલી જલ્દી અને આટલી સ્પીડમાં કદાચ કરી લાવતી હોય તો મારામાં કોઈ ખાસ નહીં, હું કોઈ વિશેષ માતા નહીં, હું તમારા ઘેર બેઠી ને એવી જ માતા છું. તમારા ઘેર મેલડી જે હશે ને એ જ હું મેલડી છું. રામ, હું કોઈ અલગ તમારા ગામમાં બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ રસ્તા પર બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ તલાયના તેડે બેઠી હશે ને એ જ હું મેલડી છું. કોઈ વટલા નેચે બેઠી હશે ને એ હું મેલડી છું. જગતની બધી મેલડી એક એક ના, પણ છતાંય મારામાં શું ખાસ છે કે મારા પારે કદાચ પગ મૂકવાથી તમારો એવો અનુભવ છે કે દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. તો હું એવી એક ખાસ માતા નહીં, પણ મારો ન્યાય સાચો હોય છે. તાજવે તોલીને તમારી દેવી દેવતાઓનો ન્યાય કરી આલું. તમારા ઘરમાં તમારા દેવ દુઃખ હોય તો એ દેવનું સમાધાન કરી આલું. વચ્ચે ઊભી રહી, જેમ તમે કદાચ કોઈ કેસ હોય અને કદાચ